એને નમ્ર ભાવે એમ કહે છે કે અહો હંત. એમને જ્યારે ગુરુજીને સંબોધનથી જ એમને એટલી બધી શરૂઆત કરી છે કે એમાં એનું બધું આખું બધું કહેવાઈ જાય છે. અહો હંત આમથી શરૂઆત કરી. ગુરુને હંત મારો અત્યારે 20 શ્લોકની અંદર તમે મારો અહંકારને હણી નાખ્યો છે એવા હે ગુરુદેવ, એમ એનો અર્થ થાય. મારા અહંકારને તમે હણી નાખ્યો છે, મને મુક્તિનું ફળ આપ્યું છે કે તમારા આ 20 શ્લોકથી હું અત્યારે આ જીવન મુક્ત બની ગયો છું. એવા મારા અહંકારને હણનારા હે ગુરુદેવ, ભોગરૂપી લીલાથી પીડા કરતા ધીરની આત્મજ્ઞાનીની મૂઢ અને સંસારથી ભાર ખેંચનાર માનવી સાથે સમાનતાની જ ખરેખર ન હોય. હે ગુરુદેવ, મને તમે એક અજ્ઞાની મનુષ્ય અને મેં તમારા આ 20 શ્લોક દ્વારા જે મેં પદને પ્રાપ્ત કર્યું છે તે આ બંનેને તમે એક સાથે કેમ સરખાવો છો? આ વાત છે. શું કહે છે? ભોગરૂપી લીલાથી પીડા કરતા ધીરની આત્મજ્ઞાનની ભોગરૂપી લીલાથી પીડા કરતા ધીરની આત્મજ્ઞાનની એ જનક રાજાની સ્થિતિ છે. તમે જે મને ભોગમનો આક્ષેપ મૂક્યો છે એ માત્ર લીલા છે, એની અંદર હું જરાય પણ નથી, એમાં અંશ પણ હું નથી. ભોગરૂપી લીલાથી ક્રીડા કરતા, કર્મ કરતા નથી. કર્મ કરે તો એ અહંકાર દ્વારા જ કર્મ થાય, ક્રિયા અહંકાર વગર થાય. ક્રિયા અહંકાર વગર થાય. તો અહીં એમ કહે છે કે ક્રીડા કરતો આવું એક શરીર, અહંકાર વગરનું શરીર, પ્રકૃતિના ધર્મ પ્રમાણે આવેલા કર્મ પ્રમાણે જે કંઈક કર્મ કરી રહ્યો હોય એ, અને એક અજ્ઞાની મનુષ્ય એક કર્મ કરી રહ્યો હોય તે, આવા બે વ્યક્તિઓ છે. તો આ વ્યક્તિની સાથે તમે આ વ્યક્તિની સાથે કેમ સરખાવો છો પ્રભુ? કહેવાનો મતલબ જો કેટલી નમ્રતાથી કેવી રીતે પોતાનું જે સત્ય હતું એ કીધું. સત્ય એ કે જે અષ્ટાવક્રજીએ જે જોયું એ તમે ખોટું જોયું એમાંય નથી આવતું. આમાં જે દ્રષ્ટિથી જોયું છે, જે દ્રષ્ટિથી જોવાનું છે એ જોવાનું છે એ ખોટું છે. જનક રાજાના ઉપર આક્ષેપ મૂકાણો છે એ ખોટો છે તમે મારા ઉપર, કે તમે જે જોયું છે એ ખોટું છે એમય નથી કહેતા. અને સામે પોતે પોતાનો બચાવ પણ એ નથી કરતા કે આની સાથે આને તમે કેમ સરખાવો છો. માત્ર પોતે બે ભાગ પાડી દીધા કે જેમ આ શરીર જે છે એ શરીર કંઈક લીલા કરી રહ્યું હોય, હું તો એમાં ક્યારથી પર થઈ ગયેલો છું. હું તો આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છું. એવી જ રીતે જ છું. જેમ બીજા શરીરો કંઈક ક્રિયા કરતા હોય, લીલા કરતા હોય, અને એ બીજા શરીરો લીલા ક્રીડા કરતા હોય, એ કરતા હોય એમાં મને કાંઈ લાગતું વળગતું ન હોય, એવી જ રીતે આ મારું શરીર
એવી જ રીતે લીલા ક્રીડા કરતું હોય, એમાં મને શું, મારે શું લેવા દેવા? કોઈ બીજા અન્ય પુરુષો કે સ્ત્રીઓ કોઈ બીજી કોઈ ક્રિયાઓ કરતા હોય, તેથી મને કંઈ થતું નથી. હું અજ્ઞાન કાળે હું હોઉં તો પણ મને કંઈ લાગતું વળગતું નથી, કારણ કે હું એનાથી પર છું. એવી રીતે હું આ શરીરથી પર હોવાને કારણે, આ શરીર નથી પર હોવાને કારણે આ શરીર કંઈક ક્રિયા કરતું હોય, હું એનાથી છૂટો પડી ગયેલો છું. હું તો આવા શરીરો કેટલાય મારામાં છે, એવો હું આખો વિશાળ વ્યાપ્ત છું. તો એને તમે એ શરીરને, એક અજ્ઞાની શરીર જે પોતે વાસનાથી કંઈક કરી રહ્યો હોય, તો એમાં મારે શું? તમે મને એની સાથે મને શા માટે સરખાવો છો? આ વાતની સાથે બીજી પણ રીતે આપણે સરખાવી શકીએ. જેમ જનક રાજાને આજે એમ કીધું કે હું પવિત્ર જ છું, નિષ્કામ છું, આની સાથે મારે કાંઈ, આ શરીરની ક્રીડાની સાથે મારે કાંઈ લાગતું વળગતું નથી, એમ કહેવાનો મતલબ છે. અને તમે મને આની સાથે, અજ્ઞાની મનુષ્યની સાથે સરખાવો નહીં, અથવા તો સરખાવી શકાય નહીં, આવું નમ્ર ભાવે કીધું. શ્રી કૃષ્ણ ભગવાનની વાત પણ છે. જ્યારે યુદ્ધ પૂરું થયું અને હસ્તિનાપુરના યુધિષ્ઠિર ગાદી ઉપર આવી ગયા, વાતાવરણ બધું શાંત થઈ ગયું હતું, બધું રાજ્ય વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી, ત્યારે કૃષ્ણ ભગવાન પણ ત્યાંથી દ્વારિકાથી હસ્તિનાપુર હતા. અને પરીક્ષિતને પેટના, ઉત્તરાના પેટે પરીક્ષિતની પત્ની અભિમન્યુની પત્ની ઉત્તરા, અને એના પેટે એક દીકરાનો જન્મ થયો. ત્યારે બધા સભાખંડની અંદર બધા બેઠા હતા. ઉત્તરાને પેટે દીકરાનો જન્મ થયો, એ મરેલા દીકરાનો જન્મ થયો. કુંતાજી ને એમ થયું કે આ અત્યારે અમારા જે પાંડવ કુળનું આ છેલ્લું સંતાન, અને આ મરેલું, તો હવે અહીંથી અમારા જે વેલો છે અહીંથી પૂરો થઈ જાય છે, હવે અટકી ગયેલો છે, હવે અમારો વંશ વેલો અહીંથી રહેશે નહીં. એટલે કુંતાજી એ મરેલા બાળકને લઈ અને બહાર લઈ આવ્યા સભામાં, અને સભાની વચ્ચે મૂકી અને કીધું કે ભગવાન, હવે અમારા જે વંશ પરંપરાનું આ છેલ્લું સંતાન એ પણ મરેલું આવ્યું, તો અમારે હવે શું, આપ કંઈક અમારા ઉપર કૃપા કરો. ભગવાનને કીધું. ત્યારે ભગવાને એમ કીધું કે જે કોઈ અખંડ બ્રહ્મચારી હોય, જે કોઈ અખંડ બ્રહ્મચારી હોય, એ આ બાળક ઉપર હાથ ફેરવશે તો એ જીવિત થઈ જશે, મન, વચન અને કર્મથી. વ્યાસ ભગવાન પણ બેઠા હતા, સુખદેવ પણ બેઠા હતા, આવા મહાન ઋષિઓ બીજા ઘણા બેઠા હતા. પણ છતાંય કોઈ, બધા નીચું ગાલી ગયા. ભગવાને સુખદેવ સામું જોયું, કારણ કે એ તો એટલા બધા નિસ્પૃહ હતા કે પોતે કપડાંય નહોતા પહેરતા, પોતાને સ્ત્રી પુરુષ વિશેનો એને ખ્યાલ પણ નહોતો, એવા હતા. ત્યારે કૃષ્ણ ભગવાને એની સામું જોયું, ત્યારે એ પણ નીચું ગાલી ગયા, કોઈની હિંમત હાલી નહીં. ત્યારે ભગવાને કીધું કે
ઉઠીને ઊભા થયા અને એમની માથે હાથ ફેરવો કે જો હું અખંડ બ્રહ્મચારી હોઉં તો આ છોકરો જીવતો થાય, અને જીવતો થયો. આ જ્ઞાન જે અહીં છે એ જ્ઞાન ગીતામાં છે. તો ભગવાનને વિશે આપણે જાણીએ છીએ કે નાનપણની અંદર ગોપીઓની સાથે આ બધી લીલાઓ કરી, કેટલી રાણીઓ હતી, કેટલા દીકરાઓ હતા, આ બધું હતું. છતાં એમણે એમ કીધું કે જો હું અખંડ બ્રહ્મચારી હોઉં તો આ છોકરો જીવતો થાય, અને જીવતો થયો. તો આ શું, જે અહીં કૃષ્ણ ભગવાનને જે લાગુ પડે એ જ જનક રાજાને લાગુ પડે. અહીં બેમાંથી કંઈ ફેર નથી. અહીં બે એના કહેવામાં કૃષ્ણ ભગવાને જે કીધું છે અને અહીં જનક રાજાએ જે આ કીધું છે એ બંનેમાં કંઈ ફેર નથી. કહેવાની પદ્ધતિ જુદી છે, પણ જે કક્ષાએ શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ કક્ષાએ અત્યારે અહીં જનક રાજા છે. જે સ્થિતિ કૃષ્ણ ભગવાનની હતી એ સ્થિતિ અત્યારે અહીં જનક રાજાની છે. એટલે જ એ અત્યારે એમના ગુરુ આવા મહાન એની સામે એ આપત્તિએ જે દાખલો દીધો છે એ જ દાખલો એ કૃષ્ણ ભગવાનની સાથે લાગુ પડે. કારણ કે એમણે જે જ્ઞાન આપ્યું છે કે જે શરીર ભાવથી અહંકાર વગર જ્યારે આત્મજ્ઞાન થાય, હું બ્રહ્મનિષ્ઠ થઈ જાય, ત્યારે પોતે શરીરથી તદ્દન અલગ થઈ જાય છે. અને એ અલગ થયા પછી પોતે તો વ્યાપ્ત છે, પ્રકૃતિના તમોગુણ, રજોગુણ ને સત્વગુણના ધર્મથી પોતે તદ્દન અલિપ્ત છે. સાંભળો બરાબર કે પ્રકૃતિના ધર્મો તમોગુણ, રજોગુણ ને સત્વગુણથી જે અલગ છે અને જે વ્યાપ્ત છે, જે નિરાળો છે, અને શરીર જે છે એ પ્રકૃતિના ધર્મ મુજબ કામ કરે, તો એ જે અલગ છે એને આની સાથે, આ કર્મની સાથે શું લાગે વળગે? આવા કર્મની સાથે એને શું લાગે વળગે? શરીર કર્મ કરે છે અને શરીરના જે ગુણો છે એ જ ગુણાતીત કહેવાય છે. એને તમોગુણ, રજોગુણ, સત્વગુણ છે જ નહીં. એ અલિપ્ત. અત્યાર સુધી એને આટલા બધા 25 શ્લોકની અંદર કીધું છે કે હું આવો છું, હું આવો છું, આવો છું. એ જરાય એને ખોટું નથી કીધું, કારણ કે પ્રકૃતિથી પર જ છે. અને એને જે અનુભૂતિઓ થઈ છે એ વિશાળ થઈ છે, એટલી બધી થઈ છે કે એને દૃઢ જ છે કે એ પ્રકૃતિથી પર છે. પ્રકૃતિની બધી આ બધા રૂપો બધું જે છે એ એની સાથે એને કાંઈ લાગતું ઓળખતું નથી. તો શરીર આવું બધું કદાચ ક્રિયા કરતું તમે એને જોયું હોય, ગુરુજીને તમે આવું શરીરને ક્રિયા કરતું જોયું હોય, અને અજ્ઞાની પણ આવા જ કર્મ કરતો હોય છે, તો અજ્ઞાનીની સાથે આવા કર્મ કરવાવાળા આ શરીરની સાથે આપ કેમ સરખાવો છો? આ વાત છે. હવે આગળ કે છે, હવે જનક રાજા કહે છે આશ્ચર્ય. પહેલા જનક રાજાને આશ્ચર્ય થયું, ત્યાર પછી ગુરુજીને આશ્ચર્ય થયું, હવે પાછું શિષ્યને આશ્ચર્ય થાય છે. આશ્ચર્ય છે, આવો આશ્ચર્ય છે. ઇન્દ્ર
ઇન્દ્ર આદિ સર્વ દેવતાઓ જે પદની પ્રાપ્તિ માટે દુઃખી થાય છે ત્યાં સ્થિત થયેલો યોગી હર્ષ કે વિકાર રૂપ પામતો નથી. વાહ, બહુ સરસ કીધું. ઇન્દ્ર આદિ દેવો એટલે ઇન્દ્ર જેવા અને ઇન્દ્રની સાથે બીજા ઘણા દેવો જે છે એ દેવો સ્વર્ગમાં છે એમ કહેવાય છે. પરંતુ હું જે છું ને, હું ઇન્દ્રથી પણ પર છું, સ્વર્ગથી પણ પર છું. જે એ બધા દેવતાઓ મારી નીચે છે, એ દેવતાઓનું જ્ઞાન મારીથી નીચે છે. ઇન્દ્રનું પણ ઇન્દ્રાસન મારીથી નીચે છે. હું જે અત્યારે જે સ્થિતિમાં છું, હું જે જગ્યાએ છું, એ જગ્યાએ ઇન્દ્ર પણ આમ પ્રયત્ન કરી રહ્યા છે કે મારી જગ્યા મેળવવા માટે. એવી સ્થિતિ મારી આજે વ્યાપ્ત છે. એવી સ્થિતિમાં હું છું કે જે ઇન્દ્ર અને એવા બીજા દેવો મારા સ્થાન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને એવા સ્થાને હું હોઉં, અત્યારે હું એવા સ્થાને છું તો પણ મને એનો હર્ષ નથી કે મને એનો શોક નથી. એવા સ્થાને હું દ્રઢ છું. આવા ક્ષણભંગુર શરીરોમાં આવા ક્રિયાઓ મારી હોઈ શકે? આવો મારા ઉપર જે આક્ષેપ મૂક્યો છે એ આવું હોઈ શકે? દુઃખી થાય છે તો ત્યાં સ્થિર થયેલો યોગી હર્ષ પામતો નથી કે વિકાર પણ પામતો નથી.